રાજકોટ જિલ્લાના શાહપર વેરાવળ વિસ્તારમાં 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી ₹2.49 કરોડની ધાડના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી છે। પોલીસે 3 બાતમીદારો સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી ₹12.50 લાખની રોકડ, એક કાર, એક બાઇક સહિત ₹17 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અગાઉ ગ્રામ્ય પોલીસે આ જ કેસમાં ₹76 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જો કે હજુ પણ ગેંગના એક માસ્ટર માઇન્ડ સહિત 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી। આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજે 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે। આમાંથી 3 લોકો બાતમીદાર છે અને એક માણસ જો છે વિજન માવી આ એકચ્યુઅલ લૂંટ કરવાવાળી પાર્ટીમાં હતો। અગાઉ એનાથી આ બનસિંહ, શેતાન અને દિનેશ એ 3 આરોપીઓ પહેલાં પકડાયા હતા અને હાલ જો પકડવા ઉપર બાકી છે આમાંથી કલમસિંહ બાકી છે, એના ઉપર 2 ઉપર બાકી છે। આમાંથી કલમસિંહ બાકી છે, એના ઉપર 2 ગુના છે। કરણસિંહ ઉર્ફે મડિયા બાકી છે। મોહબ્બતસિંહ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 22 ગુના છે, આ પકડવાનો બાકી છે। આલમસિંહ ઉર્ફે સુલસુલા આ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 16 ગુના દાખલ છે। અને બહાદુર અને નિલેશ જો રેકી પાર્ટીમાં હતા એ 2 લોકો